વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. તો ડેલી વ્લોગની જેમ આજે પણ થોડું ઘણું કામ કરી લીધું છે અને પછી આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે આરામ કરીને, કેમ કે કાલે મારી તબિયત બહુ જ ખરાબ હતી અને તો પણ મેં કીધું ચલો થોડું ઘણું કામ કરતા કરતા, લેડીઝને તબિયત ખરાબ હોય કે ચાહે હરખી હોય પણ ઘરનું કામમાં ક્યારે રજા આવતી નથી. એવી જ રીતે મારે પણ થયું છે. દવા પીને કામ તો કરવાનું જ, એ રોજની ડ્યુટી છે લેડીઝની. શું કેવું તમારું કોમેન્ટ કરજો. તો આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે. હવે માતાજીનો શણગાર પણ બતાવીશ કે આજે માતાજીનો શણગાર કયો છે અને આપણે કાલે કયો કર્યો હતો અને આજે કયો શણગાર છે એ બી બતાવીશ, કેમ કે શણગાર કરવો દેખાડવો એ મારા માટે પોસિબલ નથી. એટલે શણગાર પહેલા કયો હતો અને પછી કયો છે એ હું તમને બતાવીશ. તો આજનો બ્લોગ જોજો, ફૂલ જોજો, આવશે મજા. અને આખી જર્ની મારા બ્લોગની કેવી રહી તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ચલો. હા બેટા બોલ ને. હવે શું કરો છો? હવે છે ને દાળ વઘારવાની બાકી છે, એટલે દાળ વઘારવાની તૈયારી કરું છું. અને રોટલી બનાવવાની છે. ભાત તો બની ગયા છે. હમણાં તો પપ્પા આવી જાય ને પછી જમવા જોશે તા પપ્પાને, મારે ને તારે ને બધાને. હા વો. એટલે મેં કીધું છે ને દાળ. અને આજે મેનુ કેવું છે ખબર? હાવ સાદું ને સિમ્પલ. કેવું ખબર? મારા ઘરે મેનુ એવું હોય કે મને મજા આવે ને એવું હોય. આજે ખાલી દાળ ભાત છે, રોટલી છે, અથાણું ને એવું જમવાનું છે. આજે શાક કાંઈ બનાવ્યું જ નથી, કેમ કે તારા પપ્પાને છે ને ગરમ ગરમ દાળ બહુ જ ભાવે. ગરમ ગરમ દાળ આખું કુકર દે ને તો એ મને એવું કે રવિવારે છે ને તારે સન્ડેના દિવસે ઘરે જમવા આવું ને ત્યારે તારે એવું કરવાનું, દાળ જ બનાવી રાખવાની. એટલે ગરમ ગરમ દાળ પીવાની મજા આવે. ટિફિનમાં શું હોય, ઠરી ગઈ હોય એટલે. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મમ્મી, પપ્પા આવી ગયા હવે તો. બસ હવે મારે બની જ ગયું છે, રોટલી જ બાકી છે. બની ઈ ગયું હું છે લઈ ને? આવ્યા? ઈ જો આ ચવાણું, સેવ મમરા, જલજીરા ને એવું લઈ આવ્યા. એવું લઈ આવ્યા? હા. હા તો બસ, તો મારે બસ હવે તૈયારી જ છે. બસ હમણાં જમવા જ બેસવું છે. જો પપ્પા બેસી ગયા. પપ્પા શું કરે તારા? ઈ કેરીનું ગોતે, કેરી ને એવું. એ પપ્પા થોડું થોડું તૈયાર કરે ને, ગગા હાટું, દ્વારકા હાટું. હા ત્યાં હું હમણાં બધાઈ દઉં એટલે જમવા. હા. હેલો ગાઈસ, તો મસ્ત મજાનું જમી લીધું છે. જમીને વાસણ ઉટકવા આવી ગઈ છું. તમે જોઈ શકો છો કેટલા બધા વાસણ છે. બધા એમ કહે કે બે જણાનું કામ શું હોય, પણ બે જણાનું કામ બધું હોય જ છે. શું કામ કર્યા વગર ચાલે? કચરા પોતા, વાસણ, કપડાં બધું જ બે જણાનું બધું જ હોય. ઘર હોય ત્યાં બધું જ કામ હોય, પણ લોકો એવું કહે છે, બરાબર? તો હું મસ્ત મજાનું જમીને કાઢવીને વાસણ ઉટકીને હું ચાવાની છું સુવા માટે. પછી ઉભા રહો, ક્યાં જાઉં છો? હજી વાત પૂરી નથી થઈ. પહેલાં પૂરી સાંભળો તો ખરા. હું જાગીને ક્યાં જાઉં છું, શું કરું છું, એના માટે તમારે શું કરવું પડશે? લાઈક સબસ્ક્રાઈબર કરજો, જેથી કરીને સબસ્ક્રાઈબર કરવાથી શું થાય? ઘણા લોકો મને આવું ક્વેશ્ચન કરે છે કે સબસ્ક્રાઈબર કરવાથી શું થાય? સબસ્ક્રાઈબર કરવાથી જે લોકો મને સબસ્ક્રાઈબર કરે છે તો મારો વ્લોગ વિડીયો પોસ્ટ થાય છે એ તમને બધાની પહેલાં નોટિફિકેશન મળી જાય કે હું વર્ક કરતી હતી આખો દિવસ, હું શું કર્યું શું નહીં. એ જાણવા માટે તમારે લાઈક અને સબસ્ક્રાઈબર કરવું પડશે, જેથી કરીને તમને ખબર પડે. તો હું ક્યાં જાઉં છું એ જોવા માટે ફૂલ બ્લોગ જોજો. તો ચાલો મારી સાથે. અને હવે હું જાઉં છું સુવા. જાગીને શું કરું છું તો આપણે પાછો એનો બ્લોગ બતાવશું અને જર્ની સફર ચાલુ કરશું. કન્ટિન્યુ બજારનો આરામ થઈ ગયો છે. આરામ કરીને જાગી ગઈ છું. તો હવે વિચાર કરું છું કે બારે જાઉં, પણ બારે ક્યાં જાઉં? પણ તો શાક લેવા જવાનું છે તો હું જાઉં છું શાક લેવા. ત્યાં બ્લોગિંગ નહીં કરું એનું કારણ છે કે ત્યાં માર્કેટમાં બધું ચોરી બહુ થતી હોય છે. ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે ચોરી થતી હોય. જો કે મારે તો કોઈ દિવસ એવું બનાવ નથી બન્યો. નહીં ને મારો ફોન વહી ગયો તો, એટલે હું બ્લોગિંગ નહીં કરું. શાક લઈને આવીને હું ઘરે તમને બતાવીશ કે હું શાક લાવી. તો તમારે ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઈબર કરી દેવાનું છે અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. તો ચલો, હું ને કાનો જાય છે શાક લેવા. જો કાનજી અહીં બેઠા છે. કાના આપણે ક્યાં જવાનું છે? શાક લેવા હાલો માર્કેટ. હા જો કાનો થઈ ગયા છે રેડી, તો ઊભા થઈ ગયા છે. તો અમે જઈએ છીએ શાક લેવા. તો કન્ટિન્યુ બના રહેજો ગાઈસ. તો ફાઇનલી શાક લઈને આવી ગઈ છું. શાકમાં હું લાવી છું જો લીલું લસણ, પછી મકાઈ તો મારી તો ફેવરિટ છે એટલે હું મકાઈ લાવી છું. મકાઈ શું કામ લાવી છું? કે ચેવડો કરવા માટે. તો લીંબુ લાવી છું, ટમેટા, ફ્લાવર, ગુવાર, ભીંડો, ટીંડોરા, કેરી, કોબી અને લાસ્ટમાં મેથીની ભાજી. તો હું એટલું શાક લઈને આવી ગઈ છું. તો ચાલો હવે આપણે બનાવશું, કઈક રેસીપી કરશું. તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. ઓય તમને કહું, હા આપણે દ્વારકેશ નો બર્થડે આવે છે 26 તારીખે. તો અમે હમણાં એમ કહેતા હતા
કે રીના આપણે ઉજવવો નથી, બરાબર? તો ઉજવવો નથી આપણો દ્વારકેશનો બર્થડે. દ્વારકેશનો બર્થડે ઉજવવો નથી તો તમે દીકુનો બર્થડે કેમ ઉજવો? તો દીકુનો બર્થડે તમે જમણવાર કર્યું હતું હોટલમાં, તમને ખબર છે 200 માણસનું રસોડું કર્યું હતું. દ્વારકેશના આપણે લગ્નમાં છે ને 1051 માણસનું રસોડું. અરે એ લગ્ન કેવાય, એ થોડો બર્થડે કહેવાય. બર્થડે ઉજવવાની હોટલમાં જઈને કેમ? આમ ન હોય તો ઈ તમે એમ કહો છો બર્થડે નતું જવો લગ્નમાં, તો પછી તો ઈ હાથે ઉજવી લે હે બર્થડે. હા, તો હાથે લઈ જાય તેથી જાવું બર્થડે માં. હાલો પપ્પા એમ, હાલો મમ્મી, હાલો. તો દીકુનો કેમ ઉજવો? એનો તો હું છે ઉજવી નાખ્યો એનો, એટલે દ્વારકેશનો એને એમ નહીં તો અહીંયા તમે ફોરમ લખાયું છે, બરાબર? જો અહીંયા તમે દીકુનું નામ લખાયું છે તો દ્વારકેશનું નામ કે એનું ન લખાવું હાલે. કેમ? એટલે દીકરી તમારી હૈયાનો હાર છે, આજે ફાધર ડે છે પાછો, એમાંય છે. દીકરી તમારો હૈયાનો હાર છે તો દીકરો દીકરો છે, હરસ છે, હાર છે કે હૈયું છે? આયુષ છે. હૈયું છે. તો એનું ક્યાં નામ? ઈ મને એમ કેતો હતો કે મમ્મી તમે નામ મારું લખાવજો, 26 તારીખે એનો બર્થડે આવે છે. બોલો હું બતાવું એનું નામ છે. ક્યાં છે? કયું હોય એમાં નામ? એને કઈ દેખાડવું પડે? કાંઈ પૂછી દેખાડવું પડે? હનુમાન જ્યાં એમ કરવાનું કરી. સારું, હાલો હવે જવું છે. ક્યાં જવું છે? થોડુંક વસ્તુ લેવા. વસ્તુ લેવા? વસ્તુ લેવાની મારે સેવડો ખાવો. ચાલો સેવડો બની નાખી. હાલો હાલો તો સેવડો બનાવી છે, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ચલો બહાર જવાનું આપણને નક્કી થઈ ગયું છે, કન્ફર્મ કરી લીધું છે. પણ ક્યાં, મારા નણંદના ઘરે દ્વારકેશની આંજણી અહીંયા આંખ પર થાય છે, બહુ બધી થાય છે અને દર વખતે રહી જ છે આંજણી. તો એ એનું કેવું એવું છે કે 3 ટક મતરાઓ દી આત્મે તો સારું થઈ જાય. તો હું હવે જાઉં છું મારા નણંદના ઘરે દ્વારકેશને લઈને આંજણી મતરાવા માટે. તો કાના આપણે જાશું ને આંજણી મતરાવા? હા, તાર બાનું જોતું ઘરે જ જાય. તાર કયો ની ગોતતી બહાર જવાનું. પણ તમારે બહાર લઈ નહોતી જાવી, પણ કેમ પણ જવું પડશે ને. હાલ તો ચાલો હવે જવું જ પડશે, કન્ફર્મ છે બારે. તો ચાલો પેલા આંજણી મતરાઈ આવી આપણે મારા નણંદના ઘરે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જમી કાઢીને થઈ ગઈ છું ફ્રી, વાસણ બાસણ બધું જ ઉઠાઈ ગયું છે. મહેમાન પણ આવી ગયા છે, મહેમાન હજી અડધા આવે છે, અડધા આવી ગયા છે. મારા નણંદ આવી ગયા છે. તો બનાવ્યો છે મકાઈનો ચેવડો ગરમ ગરમ, કેમ કે મને તો બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, જેથી કરીને તમને આવશે મજા, જોવાની બહુ મજા આવશે. જો મસ્તનો બનાવ્યો છે ચેવડો, બાકી છે જોરદાર મકાઈનો ચેવડો. શેર વહી ગયો તાર ભાઈ કે દેશમાં જાય ને કે શેર વહી ગયો, શું અડધો બાટલો છે ઉતારે, પછી અડધો બાટલો પાકીમાં પીધો. તો હું ભાઈ તો હવે કઈ સડાવ પછી બાટલો લખાવું ને ભૂંગળી પડી ખાલી હું દુકાન જતો છે. આ બાટલો હોય ને એની ઉપર આ ભૂંગળી મૂકી દેવાની, બોલો આમ વાક ઊંધો વાળી દેવાનો. અને થઈ જાય બાટલો થઈ જાય, આ ટ્રાન્સફર થઈ જાય. તમે ઓલા ભાડે લગ્નમાં 100 હાથ બાટલા પીરા હતા. ઉપરવાળા કે ખવાય એટલે તો આપણે બધા રાસો છીએ. તો બાટલો દે અહીંયા ન મળે. બાટલા માટે હતી રંગોળી બધી રીઝોપડીથી મંગાવી દીધી. પછી બધાય બાટલામાંથી એક બાટલો ભરાયો. ગમતી લેવા આવત કે સાથે તમે ફોન કર્યો પ્રોગ્રામમાં તો વાપરતો. એક તારે બાટલો. કયો બાટલો છે? મારી ઇન્ડિયન હા ને તારે ઇન્ડિયન છે. હવે ઉપરવાળા છે ને ફરાવા દીધો તો આખું ખાલી બાટલો મેકમાં આવે ને તઈ વાર ભેડો આવ્યો એ પછી ભેગો આવ્યો ને તો પછી પાછો લેવાનો આવે. લેવાનો આવે ગમતી રાખી હારા ફોન આવ્યો.